સમાચારની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ પડ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે તો પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત આગેવાનનું રાજીનામું જોવા મળ્યું। તો બીજી તરફ આગેવાનના ડીડી રાજપૂતના કોંગ્રેસને રામ રામ। તો વધુ એક કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે। વધુ એક આગેવાને કોંગ્રેસ છોડતા ગિનીબેન ઠાકોરની મુશ્કેલી વધી। રાજપૂત સમાજના પીઠ આગેવાન ડીડી રાજપૂત છે। 2017માં થરાદ બેઠક પરથી કોંગ્રેસના તેઓ ઉમેદવાર હતા। દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી। મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા હોદ્દા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્યપદેથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું। તો બનાસકાંઠાના કોંગ્રેસમાં વધુ એક ભંગાણ। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત આગેવાને રાજીનામું આપ્યું। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વધુ એક કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે, મહામંત્રીએ રાજીનામું આપ્યું, શું માહિતી? સ્મિતા, લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસમાં એક તૂટે અને તે સાંધા જેવી વાત થઈ ચૂકી છે। કોંગ્રેસ તબક્કાવાર તૂટી રહી છે। કોંગ્રેસની અંદર હવે વારાફરતી ભંગાણના આરે આવી રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો બનાસકાંઠા થરાદના રાજપૂત સમાજના આગેવાન અને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર ડીડી રાજપૂતે રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે। એટલું જ નહીં, કોંગ્રેસના દિગ્ગજ નેતા કે જેઓ હાલ લોકસભાના ઉમેદવાર છે તે ગેનીબેન ઠાકોરને પણ આ રાજીનામાથી સીધી અસર થાય તેવી સ્પષ્ટ વકીઓ અત્યારે ગણાઈ રહી છે। બનાસકાંઠા કોંગ્રેસના તૂટવાથી બનાસકાંઠાની અંદર અત્યારે રાજકીય ચર્ચા ચકડોળે ચડી છે। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂતના રાજીનામાથી કોંગ્રેસ અત્યારે ડેમેજ કંટ્રોલ માટે કવાયત હાથ ધરી રહી છે। જો કે ડીડી રાજપૂતે પોતાની પ્રતિક્રિયામાં રામલલ્લાના મંદિરના આમંત્રણનો અસ્વીકાર કોંગ્રેસે કર્યો હોવાથી પોતે નારાજ થયા છે અને તેના કારણે રાજીનામું આપ્યાની સ્પષ્ટતા કરી છે। જો કે સત્ય હકીકત શું છે તે તો તપાસનો વિષય છે, પરંતુ ડીડી રાજપૂતના રાજીનામાથી બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત આગેવાને રાજીનામું આપ્યું। આગેવાન ડીડી રાજપૂતના કોંગ્રેસને રામ રામ। તો વધુ એક આગેવાને કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે। તો રાજપૂત સમાજના પીઠ આગેવાન ડીડી રાજપૂતે રાજીનામું આપ્યું છે। 2017માં થરાદ બેઠક પરથી કોંગ્રેસના તેઓ ઉમેદવાર હતા। તો પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત આગેવાને રાજીનામું ધર્યું છે। તો આગેવાન ડીડી રાજપૂતોએ કોંગ્રેસને રામ રામ કહ્યા છે। તો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને કોંગ્રેસમાં વધુ એક ભંગાણ પડ્યું છે। તો રાજપૂત સમાજના પીઠ આગેવાન ડીડી રાજપૂતે રાજીનામું ધર્યું। તો વધુ એક આગેવાને કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે। તો સાથે જ 2017માં થરાદ બેઠક પરથી તેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા, જેને લઈને રાજકારણ ગરમાયું છે। બનાસકાંઠા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ પડ્યું છે। તો આગેવાન ડીડી રાજપૂતના કોંગ્રેસને રામ રામ, રાજીનામું ધર્યું। તો રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂતે રાજીનામું ધર્યું છે। તો વધુ એક આગેવાન કોંગ્રેસ છોડતા ગિનીબેન ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો। 2017માં થરાદ બેઠક પરથી કોંગ્રેસના તેઓ ઉમેદવાર હતા। તો સમાચાર સામે આવ્યા છે, બનાસકાંઠા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ પડ્યું છે।